સુરત શહેર આમ આદમી પાર્ટીમાં મહિલા હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે। મહિલા મોરચાના પ્રમુખ સહિતના નેતાઓએ આપ સાથે છેડો ફાડ્યો। સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કરીને આપ્યા રાજીનામા। આપમાં પાયાના કાર્યકર્તાની અવગણના થતી હોવાનો આરોપ મૂક્યો છે। નિષ્ક્રિય કાર્યકર્તાને ઉમેદવાર બનાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો। બહેનોને જે વિસ્તારમાં બહેનોએ 5-5 વર્ષથી કામગીરી કરી હોય, બહેનો હંમેશા એક જ લક્ષ્ય ચાલતી હોય કે મારા વિસ્તારમાં મારે એક જગ્યા હાસિલ કરવી છે સુરત મહાનગરપાલિકામાં। અને હંમેશા પરિવાર કરતા બી પબ્લિકને અને પાર્ટીને ઘણો સમય આપ્યો છે અને બહેનો સાથે અન્યાય થયો છે। એ બાબતે હું બહેનોની સાથે રાજીનામું આપીશ। અમારી પાસે જે પાર્ટી જે અમને ટાસ્ક આપતા હતા એ ટાસ્ક અમે પૂરા કર્યા છે। અમને કે 50 બેનરો છપાવો, 50 સ્ટીકરો છપાવો, જનસભાઓ પણ અમારા ખર્ચે કરવામાં આવી છે। અને જ્યાં જ્યાં સભાઓ હોય ત્યાં બસો પણ અમે મહિલાઓ ભરીને જતા હતા। બસોના ભાડા પણ અમે ચૂકવેલા છે અને અમારી સાથે ખૂબ અન્યાય થયો છે। એટલા માટે આજે હું રાજીનામું આપું છું।